વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જ રવિવાર, આજે બહુ સ્પેશિયલ દિવસ છે. તો આશરથી તમને ટીવી નહીં દેખાવી. પપ્પા રિપ્લેસમેન્ટ માટે લઈ ગયા છે. આપણે પપ્પા વેરાવળથી નવું ટીવી લાવવાના છે, આપણું નવું ટીવી. તો પપ્પા આવશે ત્યારે નવું ટીવી લાગશે, પછી આપણે બ્લોગમાં દેખાડશું આપણું ન્યૂ ટીવી આપણું આવવાનું છે. સ્માર્ટ અને મોબાઈલથી કનેક્ટ થઈ જાય. પછી આપણે ફેમિલી ફૂલ આપણા સ્માર્ટ ટીવીમાં, નવા ટીવીમાં આપણો બ્લોગ જોઈશું. ભાઈ ફિલિંગ આવશે, અલગ જ ફિલિંગ આવશે. મિની બ્લોગ ન નાખી શક્યો, બસ ખાલી ન નાખી શક્યો. લોંગ બ્લોગ તો આવી ગયો છે, તમે જોયો ન હોય તો ચેનલમાં જ છે, જોતા આવો. અત્યારે દીદીઓ બનાવે છે ફ્રેન્ચ ફ્રાઈસ. ખાઈ આવીએ પહેલાં આ ફ્રેન્ચ ફ્રાઈસ. હા ટીવી તો ખાઈએ પહેલાં. શેપ આડી અવરી થઈ ગઈ, ટેસ્ટ આવો છે. તો બસ શાંતિ રાખ. ક્યારે આવશે વાત જ મારીએ છે. મોબાઈલ જોવો પડે છે, ખબર નથી ટીવી ક્યારે આવશે અને ક્યારે આપણે કનેક્ટ કરશું જોશું. આપણું ટીવી આવી ગયું ગાઈસ, ફાઇનલી આપણું ટીવી આવી ગયું છે. ન્યૂ ટીવી આપણું ફિલિવિઝનનું ટેલિવિઝન ક્લાઉડ ટીવી OS 80 સેન્ટીમીટરનું લાઈવ ટીવી ચેનલ પ્રાઇમ વિડીયો, જીઓ હોટસ્ટાર, ZEE5, મૂવી બોક્સ બધી જ છે આમાં. થોડીક વારમાં આપણે અનબોક્સિંગ ચાલુ કરીએ. ગાઈસ ફાઇનલી ફોન પછી બનાવજો હમણાં રેવા દે ખાઈ. ટીવી સરખું કરવું પડશે ત્યારે જ ફિટ થશે. એમાં માંગી આતી છે, પહેલા ફિટ કરાવવું પડશે, ટેકનિશિયન ને બોલાવવા. આપણું ટીવી આ શું છે? આ તો નીચે રાખવાનું સ્ટેન્ડ છે. આ બોલ હાચો છે, બોલ મેન છે ઈ હાચી વાત. આપણું સ્માર્ટ ટીવી નું ન્યુ ટીવી આવી ગયું ગાઈસ. હવે આપણે વ્લોગ જોશું એમાં આપણા. પેલા પપ્પા પેલું કરશે, આને નીચે લગાડવાનું છે ને. આપણે પેલા જગ્યા ગોતી આની. અહીંયા છે તો આ છે. આ મેન પાર્ટિકલ છે, બહુ મેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ નામ નથી ખબર પણ આ મેન છે. બાબા જૂનું ટીવી નવું થયું, જૂનું તો રિપ્લેસમાં આપી દીધું. મીરા કાસ્ટ બ્લુથીન, યસ. આમાં સ્ક્રીન કાસ્ટ થઈ જશે. અંદર અત્યારે થર્માકોલ છે. મેઇન મટીરિયલ તો અહીં છે. પોલેથીન હાચવીને રાખવી પડશે, વરસાદ પાણીનું. અહીંયા મૂકી દઈએ, અહીંયા લગાડવાનું છે. ટેકનિશિયનને બોલાવવા. ગાઈસ આ ગાઈડમાં આપણે બધી સમજાવેલું છે કેમ આને લગાડવાનું છે, કેમ વાયરિંગ કરવાનું છે. હા ભલે પ્લાસ્ટિકના હોય, આ પેલા હું મને બોલવા દે. આ ગાઈડમાં આપણે બધી જોઈને કરવું પડે. ચાલ છે કે હા બોલાવી લે. હા મિશેલ લાગે હો મને. ઓપરેશન સિંદૂરમાં ને નાખ્યો તો પાકિસ્તાન પથારી પડી કે આ બોલ છે ફિટિંગનો. આનું શું કામ છે એ નથી ખબર, પણ આ ફિટિંગ માટેનું જ હશે. બીજું અહીંયા છે, લઈ ગયા પપ્પા. ક્યારે ટીવી લાગશે, ક્યારે સ્માર્ટ જોવા મળશે. આ યાર જલ્દી કરો. આમાં તો ખબર નથી પડતી ભાઈ, 5 કેમ લગાડવાના છે. પપ્પા એક કામ કરો, કારીગરને બોલવાઈ લે. અહીં સ્ટેન્ડ નવું જો. ફાઇનલી ટીવીમાં સાઈન અપ થઈ ગયું છે. પહેલો જ બ્લોગ આપણે ફેવરિટ બ્લોગર સૌરવ જોશી બ્લોગ્સ. ટીવીમાં પહેલો શો સૌરવ જોશીમાં ચાલુ કર્યો. સેલો બોક્સમાંથી આપણે એવી બંધ કરીને કરી દીધું છે. પછી આપણે સ્માર્ટ ટીવીમાં આપણે મોબાઈલ કનેક્ટ કરવું હોય તો થઈ જાય, અને સેટલ બોક્સનું કરવું હોય તો પણ થઈ જાય. મસ્ત ફીચર્સ છે આના. અને સાઉન્ડ તો ડોલ્બી ડિજિટલ છે, 45 વોલ્ટના સાઉન્ડ છે. મસ્ત સાઉન્ડ અને ક્લિયરિટી એક જ નંબર છે. આ ફિલિવિઝનનું પણ અહીંયા LED લાઇટ છે. સો ગાઈસ અત્યારે હું અને ધવલભાઈ ડુમરિયા એક સાથે બ્લોગ ઉતારી રહ્યા છે. તે ઉતારી રહ્યા છે ટીવીની અંદર, હું ઉતારી રહ્યો છું તમારા YouTube ફીડની. ટીવી આવ્યા બાદ એટલી ખુશી થાય છે. અત્યારે સેટઅપ બોક્સ બંધ છે, અત્યારે આપણો ફોન વેથી કનેક્ટ છે અને આપણે જોઈ રહ્યા છીએ ધવલ ડુમરિયાનો બ્લોગ. અને તમે મારો બ્લોગ જો. ટીવીની ખુશી કંઈક અલગ એવી છે ગાય. તમે આગળ મારું રિએક્શન જોયું ને, બાર ખૂટ્યો બાદ એક ભાઈ હારું પાડતો હતો. હું જોવા ગયો એટલે આ હું થાય છે આવ્યો છે જે રિએક્શન જોઈને. ખૂટ્યા વાંચતા રોડ ઉપર વહી ગયા. ઓ ભાઈ તને ડર લાગ્યો તો કે આ કોણ રાયડું પાડે. તમારે તો રાયડું મારતું હતું ખૂટ્યા વાંચતા.
ફ્રીમાં નો સિગ્નલ કા બતાવે છે સાત આપણું ટીવી આવી ગયું રવિવારે પૂરો થઈ ગયો કાલે સોમવારે સ્કૂલ ટ્યુશન પાછું ચાલુ 3 દિવસની રજા પણ પતી ગઈ તો આજના બ્લોગમાં આટલું જ આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો અને હવે મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં